નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. સમગ્ર ગુજરાત રાજ્યમાં 3 દિવસ માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. જે અંતર્ગત આણંદ તાલુકાના બેડવા ગામ ખાતે ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમના ભાગરૂપે નૂતન ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશનો આ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી હેતલ ભાલિયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને સ્વાગત કરીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આંગણવાડીના બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સ્કૂલ પરિસરમાં હેતલબેન દ્વારા હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સરપંચ મનીષા ડાભી, ડેપ્યુટી સરપંચ કામિની પટેલ, પ્રમુખ અરવિંદ પટેલ સહિત હાઈસ્કૂલનો સ્ટાફ તેમજ અન્ય અધિકારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.